કાલે તો રક્ષાબંધન એટલે મારા વાઈફે તો કીધું કે જાઓ તમે એમ કે ગમે તેમ કરીને જાઓ ને જલ્દી ફટાફટ ગઈને એમ કે મીઠાઈ લઈ આવો એમ કે એટલે મેં તો ભાઈ ગાડી લઈને નીકળ્યો મીઠાઈ લેવા સારું વલસાડ જોધપુરમાં. તો જોધપુરમાં આવ્યો એટલે તો મીઠાઈ ભાઈ તો બતાવી, પછી મને તો મગજ તો ચકરાવા લાગ્યું કે મેં કહ્યું આટલી બધી મીઠાઈ, પછી આટલી બધી મીઠાઈમાં કઈ મીઠાઈ લઈ જવાનું તો મને તો કંઈ સમજ નહીં પડી. પછી મને વિચાર આવ્યો કે આપણું તો હું કાજુ કતરી ફાવે એટલે 1 કિલો જેટલી કાજુ કતરી પાર્સલ કરવા સારું કીધી હતી ને મને લાગ્યું કે 500-500ની 2 કરાવી દેમ એટલે 2 પેકેટ મેં 500-500ને કરાવી દીધા ને એકાદ પેકેટ મિક્સ મીઠાઈ કરાવી ને એમ તો જોયું તો મેં કાજુ કતરી ચાખી જોયું તો બહુ જોરદાર લાગી ને ઘણી વખત અહીંયાથી મેં કાજુ કતરીને મીઠાઈને એવું લઈ જામ ને જબરદસ્ત લાગે ને સ્વાદ બી 1 નંબર લાગે અહીંયાની મીઠાઈનો. એટલા માટે મેં 3 આઈટમ જેટલી પાર્સલ કરાવી લીધી, 2 કાજુ કતરી કરાવીને 1 મિક્સ મીઠાઈ કરાવી. જોધપુરની ખરેખર બધી જ મીઠાઈઓ સરસ લાગી, ઘણી બધી મીઠાઈઓ ટેસ્ટ કરી, બધી મીઠાઈઓ ટેસ્ટમાં સારી હતી ને જો તમારે બી લેવું હોય તો